હેલો, હા જીજો, તમે ફોન કરેલો? હા કયો વિડીયો આવ્યો મારી પાસે? બધા ફૂટેજ આવ્યા છે, આજુબાજુ તારી પોલીસ ઉભી છે ને બધું શું કર્યું તે? તમને કોણે મોકલ્યો? તારા ભાઈબંધે મોકલ્યો, કુંતલ. મેં ના પાડી ત્યાંના. શું મેટર શું છે કે હોશિયારી મારે બધી? અરે જીજો, એક ફ્રેન્ડ ના લગ્નમાં ગયેલો ને મેં, હા ત્યાં જે ફ્રેન્ડ નું લગ્ન હતું ને એની જે સાડી ખરી ને, હા એ લોકો કે એની મોજડી લઈ ગયા. હા તે તો મને એવું હતું કે મેં પણ કઈક કરવા, પછી આપણે કેવું પેલું ડીલ મારી શકે ને. હા તે શું કર્યું? ત્યાં મેં જે દુલ્હન હતી ને હા એની જે ઘરેણાની બેગ હતી ને તે મેં બેગ લઈ લીધી. પેલા અને જીજુ એની સાડી એ મોજડી ચોરી તો બધા એને આમ તારીફ કરી. મેં દુલ્હન ના ઘરેણાની બેગ લાવ્યો તો પોલીસ બોલાવી. તે પણ હો મહેશ, પેલા મોજડી લઈ જાય એવી તો પ્રથાઓ છે કે ઘરેણા ઉઠાવવાની પ્રથા જ નહીં. આ ચોરી જ કહેવાય. પછી થયું શું? કઈ નહીં, પોલીસ આવે, મને લઈ ગઈ પોલીસ સ્ટેશન. પછી મેં આખું સમજાવ્યું કે મારા મનમાં એવું નતું, આ તો જસ્ટ ભાઈબંધ માટે મેં કરેલું. આ હવા જવાબ આલે કોઈ કરે વિશ્વાસ? એવું નહીં, પેલા એ તો લગન છોડીને મારી જામીન. મારે એક એવી વાત પૂછવી હતી. જલ્દી બોલ. હા, એટલે કોઈ મેરીડ છોકરી હોય, કઈ છોકરી? મેરીડ પરણી ગયેલી છોકરી હોય, હા એની સાથે જો આપણને પ્રેમ થઈ જાય હા તો એનો હાથ માંગવો હોય તો ક્યાં જવાનું? પિયરમાં કે સાસરિયામાં? આ થોડું ટેકનિકલ છે. બે તારી ટેકનિકલ. એનો હાથ માંગવા ક્યાં જવાનું એ છોડ, તને પાછો માંગવા માટે મારે પોલીસ સ્ટેશન આવવું પડશે. કાકા ઉશ્કેરાશો નહીં. તા જો આના સવાલો યાર, ક્યાંથી લાવે છે આ બધું તું? હેલો, હા, પણ હું કહેવા એક કામ કરું, મેં તમારા ઘેર આવીને વાત કરું છું. નથી આવવાનું. હેલો, નથી આવવાનું. હેલો, મૂકી દીધો. હા આવશે યાર. કેમ છો? મારું છોડ, તારું કે તું કેમ છે? તું ભટકાયેલો લે, હમણાં એક્સિડન્ટ થયો તારો? હા, મજા આવી? આમાં શું મજા આવે? સ્લીપ થયો કે ભટકાયો? ભટકાયો યાર. પણ ધ્યાન રાખતો હોય તો તે એવું ના ખબર પડે, મેં તો મારું ધ્યાન રાખેલું છે, સામે વાળાએ મારું ના રાખ્યું. અકળાઈશ નહીં ને મારીશ હમણાં. એટલે આ તો ખાલી કઉ છું યાર. પણ આ રોંગ સાઈડ વાળું બહુ વધી ગયું છે. રોંગ સાઈડ બહુ આવે છે બધા. હા યાર, એટલા બધા લોકો રોંગ સાઈડ થી આવે છે કે આપણે ખોટા જતા હોય એવું લાગે છે ઘણી વાર તો. પણ યુ નો અબાઉટ રોંગ સાઈડ પીપલ, એ બહુ હલા હોય કોને? ભગવાનને. શું યાર, એ અને અમુક છોકરીઓ, ઓ બાપ્પા, એ તો તમે બોલશો જ નહીં યાર. હું તો કઉ છું ભારતની છોકરીઓને 2 વ્હીલર આપીને બોર્ડર પર છોડી આવો. કેમ? અડધા આતંકવાદીઓ તો અથાડીને માર નાખશે આ લોકો. અને અમુક છોકરાઓ તો આમ એવા નીકળે ને ઘરેથી આમ બાઇક લઈને, ઓહો, જાણે ઘરમાં એવું કહીને જ ગયા હોય કે પ્રધાનમંત્રી દુર્ઘટના વીમા યોજનાનો લાભ લઈ સાજે. અરે શું પણ યાર કાકા, આ મને વાગ્યું એ વાતને 6 દિવસ થયા, તમે મને મળવાના યાર, આવું કરવાનું? ભૂલી ગયો. કઈ નહીં, હવે નેક્સ્ટ ટાઈમ થશે ને પાક્કું આવીશ. બસ હું નેક્સ્ટ ટાઈમ આ તો